અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામે માછલીઓના અચાનક અને મોટી સંખ્યામાં મૃત્યુ થવાની ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે સમસ્ત ગામમાં ભારે ચિંતા અને ફફડાટ ફેલાયો છે। 1 ઓક્ટોબર 2025ના રોજ આ ઘટના બનવા પામી હતી। માછલીઓ મૃત્યુ પામતા તળાવનું પાણી પ્રદૂષિત થયું હોવાની આશંકા છે। આ તળાવની બાજુમાં ગ્રામ પંચાયતના પીવાના પાણીનો બોર આવેલો હોવાથી ગ્રામજનોના આરોગ્ય અને પીવાના પાણીની સુરક્ષા માટે મોટો પ્રશ્ન ઊભો થયો છે। ઘટનાની ગંભીરતાને પારખીને ગ્રામના સરપંચ ઇમ્તિયાઝ માકલોડ દ્વારા તાત્કાલિક ધોરણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદ મળતા જીપીસીબીની ટીમ ત્વરિત તળાવની મુલાકાતે પહોંચી હતી અને પાણીની ગુણવત્તાના પરીક્ષણ માટે નમૂનાઓ એકત્ર કરીને તેને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા। હવે આ રિપોર્ટ પર સૌની નજર ટકેલી છે। સ્થાનિક આગેવાન સરકાર મુલ્લાએ આ ઘટના પાછળનું સંભવિત કારણ પાનોલી જીઆઈડીસીમાંથી છોડવામાં આવતા કેમિકલયુક્ત ઝેરી પાણી હોવાનું સૂચવ્યું છે। ઉદ્યોગો દ્વારા બેફામ રીતે છોડાતા પ્રદૂષિત પાણીની અસર જળસૃષ્ટિ પર થઈ હોવાની અને અંતે તે માનવ જીવનને જોખમમાં મૂકશે તેવી ભીતિ તેમણે વ્યક્ત કરી છે। આ મામલે સામાજિક કાર્યકર જુનેદ પાંચભાઈએ પણ તંત્રને લેખિત રજૂઆત કરીને આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। 4 ઓક્ટોબર 2025ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિસોદરાની એક ટીમે ઉમરવાડા તળાવની મુલાકાત લીધી હતી। મેડિકલ ઓફિસર ડોક્ટર હેનિશા મોદી, સુપરવાઇઝર દીપકભાઈ પટેલ, શહેનાઝ બેન વઢવાણિયા અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ઉમરવાડાના કર્મચારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા। આરોગ્ય ટીમે ગામવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે તળાવના પાણીની તપાસ કરવામાં આવશે અને જનતાના આરોગ્યની સુરક્ષા માટે તાત્કાલિક આરોગ્ય કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે। તેમણે સંભવિત જોખમો સામે ઝડપથી પગલાં લેવાની ખાતરી આપી હતી। સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો અને જાગૃત નાગરિકો તંત્ર સમક્ષ ભારપૂર્વક વિનંતી કરી રહ્યા છે કે આ ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવામાં આવે। તેમની મુખ્ય માંગ છે કે ભવિષ્યમાં આવી જોખમી ઘટનાઓ ન બને તે માટે પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કાયદાકીય પગલાં લેવાય અને ઉમરવાડા ગામમાં શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી હંમેશ માટે સુનિશ્ચિત કરવામાં આવે। તંત્ર દ્વારા જીપીસીબી રિપોર્ટ આવ્યા બાદ કેવા પગલાં લેવાય છે અને ગ્રામજનોની ચિંતાનું ક્યારે નિરાકરણ આવે છે તે તો આવનારો સમય જ બતાવશે।